મિત્રો, શું એક દીકરીના ભાગ્ય એટલા બધા ખરાબ હશે? મિત્રો, આગળ એક વિડીયો આવશે જેમાં વડોદરામાં રહેતા ચંદ્રિકાબેન એક સત્ય ઘટના છે. જ્યારે તે પરણીને અમેરિકા ગયા ત્યારે એની જોડે શું થયું એ વિડીયોમાં પૂરેપૂરું માહિતી આપવામાં આવી છે. એ વિડીયોને પૂરેપૂરો જોજો અને સાંભળજો. જય શ્રી કૃષ્ણ. ઘણા ગુજરાતીઓ પોતાનું બધું છોડી અમેરિકા માત્ર સંતાનોના સારા ભવિષ્ય માટે જતા હોય છે, પરંતુ ક્યારેક તેમના નિર્ણયનું એક કેવું ભયાનક પરિણામ આવી શકે છે તેની એક ચોંકાવનારી ઘટના અમેરિકન સિટીઝન અને હાલ વડોદરામાં રહેતા એક મહિલા સાથે બની છે. ચંદ્રિકા સુથાર નામના આ 72 વર્ષીય મહિલા 1992માં પતિ અને દીકરી 5 વર્ષની દીકરી સાથે ફેમિલી સ્પોન્સરશિપ પર અમેરિકા ગયા હતા અને એક જ મહિનામાં તેમને ગ્રીન કાર્ડ પણ મળી ગયું હતું. શિકાગોમાં રહેતા ચંદ્રિકા સુથાર ત્યાં રેસ્ટોરન્ટમાં પાર્ટ ટાઈમ જોબ કરતા હતા. મિત્રો, આ ઘટના એક સત્ય ઘટના છે. વિડીયોને ધ્યાનથી સાંભળજો. અને દીકરીને પણ તેમના ઘરની નજીકમાં જ આવેલી સ્કૂલમાં ભણવા માટે મૂકી હતી. જોકે અમેરિકા ગયાના 2-2.5 વર્ષમાં જ તેમના પતિએ ઇન્ડિયા પાછા જવાની ઈચ્છા વ્યક્ત કરી. અમારી સાથે વાત કરતા ચંદ્રિકાબેને જણાવ્યું હતું કે તેમના લગ્ન જીવનમાં પહેલેથી જ પ્રોબ્લેમ્સ હતી, પરંતુ તેમને એમ હતું કે અમેરિકા ગયા બાદ બધું બરાબર થઈ જશે. જોકે 1995માં તેમના પતિ તેમને કોઈ આગોતરી જાણ કર્યા વિના જ અચાનક ઇન્ડિયા પાછા જતા રહ્યા હતા અને ત્યારબાદ તેમની સાથેના તમામ સંપર્ક પણ કાપી નાખ્યા હતા. પતિના ઇન્ડિયા પાછા જતા રહ્યા હતા બાદ દીકરીની તમામ જવાબદારી ચંદ્રિકાબેન પર આવી ગઈ હતી. ખર્ચા પોસાતા ન હોવાના કારણે ચંદ્રિકાબેને એક BHK ફ્લેટ છોડીને પડોશમાં રહેતા એક મુસ્લિમ મા દીકરી સાથે શેરિંગ એપાર્ટમેન્ટમાં રહેવા જવું પડ્યું હતું. ચંદ્રિકાબેન અમેરિકામાં નોકરી સાથે પોતાની દીકરી અવનીની સંભાળ લેવાના પોતાનાથી બનતા તમામ પ્રયાસ કરતા હતા, પરંતુ ત્યાં જિંદગીની જરાય સરળ નહોતી. વળી પતિએ પણ પોતાની સાથે કોઈ સંપર્ક ના રાખતા તેઓ માનસિક રીતે પણ વ્યથિત થઈ ગયા હતા. આ સ્થિતિમાં તેઓ 6 મહિનામાં શિકાગો છોડીને ન્યૂ જર્સીમાં રહેતા પોતાના એક નજીકના સંબંધીને ત્યાં શિફ્ટ થયા હતા. ત્યાં તેમણે કોમ્પ્યુટરના ક્લાસ જોઈન કર્યા હતા અને એક જોબ પણ શોધી હતી. જોકે તેમને ઘરે આવતા રાતના 10 વાગી જતા હતા. પોતાની ક્વોલિફિકેશનના અનુસાર જોબ શોધવા તેમણે ઘણા પ્રયાસ કર્યા હતા, પરંતુ ક્યાંય મેળ ન પડતા રેસ્ટોરન્ટમાં નાની મોટી જોબ કરીને તેમને જીવન નિર્વાહ ચલાવવો પડતો હતો. કહેવાય છે કે અમેરિકામાં કોઈનું સગું નથી હોતું. ચંદ્રિકાબેનને પણ ન્યૂ જર્સીમાં 2-3 મહિના જ આ વાતનો અનુભવ થઈ ગયો હતો. જે સંબંધીના ઘરે તેઓ રહેતા હતા ત્યાં અવની એડજસ્ટ નહોતી થઈ રહી અને તેની સાથે ભેદભાવ પણ કરવામાં આવતો હતો. ચંદ્રિકાબેન પૈસા આપીને રહેવા હોવા છતાં સમય જતાં તેમના સંબંધીનું વર્તન ઘણું બદલાવા લાગ્યું હતું. જેના કારણે ચંદ્રિકાબેનનું ન્યૂ જર્સીમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું હતું. એથી કંટાળીને તેમને 6-8 મહિનામાં જ ન્યૂ જર્સી છોડવું પડ્યું અને તેઓ ફરી શિકાગોમાં આવી ગયા. ત્યાં તેમણે સ્ટુડિયો એપાર્ટમેન્ટ રેન્ટ પર લીધો અને ફરી એક રેસ્ટોરન્ટમાં જોબ શરૂ કરી. અમેરિકામાં દરેકને પોતાની સ્પેસ જોઈતી હોય છે. ખાસ કરીને બાળકો મોટા થાય ત્યારે તેમને જો પોતાનો અલગ રૂમ ના મળે તો પણ ફેમિલીમાં ઇસ્યુ ઊભા થતા હોય છે. આવું ચંદ્રિકાબેન સાથે પણ થયું. અવની 12 વર્ષની થઈ ત્યારે અવારનવાર ચંદ્રિકાબેનને 1 BHK ફ્લેટ લેવા માટે કહેતી હતી, જેથી તેને પોતાનું અલગ રૂમ મળી શકે. જોકે આવક ટૂંકી હોવાના કારણે ચંદ્રિકાબેન સ્ટુડિયો એપાર્ટમેન્ટમાંથી મોટું ઘર અફોર્ડ કરી શકે તેમ નહોતા. બસ આ જ વાતને લઈને ક્યારેક મા દીકરી વચ્ચે બોલાચાલી પણ થઈ જતી હતી. ચંદ્રિકાબેન દીકરીને ભણાવી ગણાવીને આગળ વધારવા માટે થોડા પૈસા બચાવવા માંગતા હતા, પરંતુ અવની મમ્મી સાથે સ્ટુડિયો એપાર્ટમેન્ટમાં રહેવા તૈયાર નહોતી. આ દરમિયાન 1999માં ચંદ્રિકાબેન અમેરિકાના સિટીઝન બન્યા અને તેના 1 વર્ષ બાદ અવની પણ સિટીઝન બની ગઈ. જોકે તેમની આવક હજુ પણ ખાસ નહોતી વધી, જેથી તેઓ સ્ટુડિયો એપાર્ટમેન્ટમાં જ રહેતા હતા. મા દીકરી પાસે અમેરિકન પાસપોર્ટ આવી ગયા હતા. બાદ તે બંને 2001ના ગાળામાં વડોદરા આવ્યા હતા. ચંદ્રિકાબેને પતિને મળવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ તે વખતે તેમનો પતિ વડોદરામાંથી જ ગાયબ થઈ ગયો હતો. આ દરમિયાન ચંદ્રિકાબેનને ખબર પડી હતી કે તેમની ગેરહાજરીમાં જ પતિએ કાવા દાવા કરીને ડિવોર્સ લઈ લીધા છે. પતિને શોધવા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ તેને પકડી પણ લાવી હતી, પરંતુ તે
પત્ની અને દીકરીને સ્વીકારવા તૈયાર ન હોવાથી એકાદ મહિનો ઇન્ડિયા રહ્યા બાદ ચંદ્રિકાબેન આવીને લઈને પાછા અમેરિકા જતા રહ્યા હતા. ચંદ્રિકાબેનની દીકરી નાની હતી ત્યારથી જે તેના પિતા સાથે ખૂબ જ અટેચ હતી, પણ તેનો બાપ દીકરીનો જવાબદારી લેવા માટે તૈયાર નહોતો. આ વાતની પણ દીકરી પણ ઘણી અસર પડી હતી અને તેનો ગુસ્સો તે ઘણીવાર ચંદ્રિકાબેન પણ કાઢતી હતી. જ્યારે બીજી તરફ ચંદ્રિકાબેન જોબને કારણે અવનીને ખાસ સમય નહોતી આપી શકતા. બસ આમ ને આમ સમય વીતતો ગયો અને ચંદ્રિકાબેન તેમજ તેમની દીકરી વચ્ચેનું અંતર ઘટવાને બદલે દિવસે ને દિવસે વધતું જ ગયું. અવનીને સાચવવા માટે, તેનો વિશ્વાસ અને પ્રેમ જીતવા માટે ચંદ્રિકાબેન ઘણા પ્રયાસ કરતા હતા, પરંતુ અમેરિકામાં મોટી થઈ ગયેલી દીકરીને જાણે એવી સગી માં સાચે જ નહોતું ભાવતું. 2008ના ગાળામાં અવનીને કોલેજ જવાનું શરૂ કર્યું ત્યારે તેને ચંદ્રિકાબેનની જાણ બહાર જ હોસ્ટેલમાં એડમિશન લઈ લીધું હતું. અને આ દરમિયાન તે ચોરી છુપે ઘરમાંથી પોતાના પાસપોર્ટ, સોશિયલ સિક્યુરિટી સહિતના ડોક્યુમેન્ટ્સ પણ સાથે લઈ ગઈ હતી. દીકરી મોટી થઈ જતા ચંદ્રિકાબેનને એમ હતું કે તે પણ થોડા સમયમાં ભણવાનું પૂરું કરીને જોબ શરૂ કરી દેશે અને પછી મા દીકરીના મુશ્કેલી ભરા દિવસોનો અંત આવશે. પરંતુ અવનીના દિમાગમાં કંઈક અલગ જ પ્લાન આકાર લઈ રહ્યો હતો, જેનો ચંદ્રિકાબેનને તે વખતે અનુસાર શુદ્ધ ના હતો. 22 ઓગસ્ટ 2008ની આ વાત છે. ચંદ્રિકાબેન કુરિયર કંપનીમાં નાઇટ શિફ્ટમાં જોબ કરતા હતા અને તેમને સાંજે 4 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળવાનું હતું. બપોરે તે અવનીને ઘરે જ હતા ત્યારે અવની બેનને મળવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી અને ચંદ્રિકાબેન ઓફિસ ગયા ત્યાં સુધીમાં તે પાછી નહોતી આવી. તે દિવસે ચંદ્રિકાબેન રાત્રે લગભગ 3 વાગ્યે જોબ પરથી ઘરે આવ્યા હતા, પરંતુ તેમણે જોયું તો બધું જ વેરવિખેર પડ્યું હતું અને અવનીનો સામાન ગાયબ હતો. ચંદ્રિકાબેન કંઈ સમજે તે પહેલા જ તેમને ડાઇનિંગ ટેબલ પર પડેલી એક ચિઠ્ઠી મળી હતી જે તેમની દીકરીએ લખેલી હતી. જે ચિઠ્ઠી વાંચતા ચંદ્રિકાબેનને જાણે પોતાની દુનિયા ખતમ થઈ ગઈ હોય તેવો ધ્રાસકો લાગ્યો હતો. તે દીકરીને મોટી કરવા માટે તેમણે દિવસ રાત જોયા વિના મહેનત કરી હતી. પતિના વિશ્વાસઘાતને સહન કર્યો હતો. તે દીકરી ચંદ્રિકાબેનને છોડીને ચાલી ગઈ હતી. તેને ચિઠ્ઠીમાં લખ્યું હતું કે હવે મને શોધવાની કોશિશ ના કરીશ, હું મારી મરજીથી ઘર છોડીને જાઉં છું અને તને માત્ર પૈસામાં જ રસ છે. અવની ઘર છોડીને જતી રહી છે. તે વાત ચંદ્રિકાબેનને માન્યમાં જ નહોતી આવી હતી, પરંતુ મધરાતનો સમય હોવાથી તેઓ તેને શોધવા પણ નીકળી શકે તેમ નહોતા. બીજા દિવસે તે અવનીની કોલેજમાં પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી હતી કે હોસ્ટેલમાં રહે છે, પરંતુ જ્યારે ચંદ્રિકાબેનને દીકરીને મળવા જવાનો પ્રયાસ કર્યો ત્યારે તે હોસ્ટેલમાં હાજર નહોતી. દીકરી પોતાને છોડીને જતી રહી ત્યાં ચંદ્રિકાબેન માનસિક રીતે એટલા ભાંગી પડ્યા હતા કે 22 ઓગસ્ટ પછી તેઓ જોબ પર જઈ નહોતા શીખ્યા. તેમના મગજમાં બસ દીકરીના જ વિચારો આવતા રહેતા અને તેને મળવા માટે તે ગાંડાની જેમ તેની હોસ્ટેલમાં ચક્કર કાપતા રહેતા હતા. જોકે તેમની દીકરીએ એક દિવસ તે હોસ્ટેલમાં સિક્યુરિટી વાળાને કહીને ચંદ્રિકાબેનની એન્ટ્રી જ બંધ કરાવી દીધી હતી. તેમને હોસ્ટેલમાં જવા જબરજસ્તી કરી ત્યારે સિક્યુરિટી વાળાએ પોલીસ બોલાવી અને વાત કરતા આખરે ચંદ્રિકાબેને ત્યાંથી જતું રહેવું પડ્યું હતું. દીકરીને બસ એકવાર મળવા માટે તડપી રહેલા ચંદ્રિકાબેનને આ મામલે પોલીસને પણ જાણ કરી હતી, પરંતુ પોલીસે કુખ્યાત વયની દીકરી પોતાની મરજીથી ઘર છોડીને ગઈ હોવાનું કહીને તેમને મદદ કરવાનો ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, ચંદ્રિકાબેને દીકરી સલામત છે કે નહીં તે જાણવાની કોશિશ કરી ત્યારે પણ પોલીસે તેમની દીકરીના સોશિયલ સિક્યુરિટી નંબર પરથી તેનો કોન્ટેક્ટ નંબર શોધી તેની સાથે વાત કરી હતી, પરંતુ ત્યારે પણ એને અવનીએ ચંદ્રિકાબેન સાથે વાત કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આખરે પોલીસે ચંદ્રિકાબેનને તમારી દીકરીને પાકો આવી ગઈ છે અને હવે તે ઉડીને તમારાથી દૂર જતી રહી છે તેવું કહીને રવાના કરી દીધા હતા. 2009ના વર્ષની આ વાત છે. ચંદ્રિકાબેનને ખબર પડી હતી કે તેમની દીકરી હવે હોસ્ટેલ છોડીને કોઈ શેરિંગ એપાર્ટમેન્ટમાં રહે છે ત્યારે દીકરીને શોધવા માટે તેમને એક ડિટેક્ટિવ પણ રાખ્યો હતો અને તેમને દીકરીને ક્યાં રહે છે, ક્યાં જોબ કરે છે તમામ ડિટેલ્સ લાવી આપી હતી. કદાચ અવનીનું બંધ બદલાયું હશે તેમ માની ચંદ્રિકાબેન તેના ઘરેથી નીકળવાનો સમય થાય ત્યારે તેની બિલ્ડિંગ આગળ ઊભા રહેતા હતા. તેની પાછળ ચાલતા રેલવે સ્ટેશન સુધી જતા, તેની સાથે સ્ટેન્ડમાં તેની જોબના સ્થળ સુધી મુસાફરી પણ કરતા, પરંતુ એકની એક દીકરી ચંદ્રિકાબેનની સામે સુદ્ધા ન જોતી હતી. તે કાનમાં ઇયરફોન લગાવીને ચંદ્રિકાબેનની સામે ઊભા હોવા છતાંય જાણે તેમને ઓળખતી જ ના હોય તેવું વર્તન કરતી હતી. ઘણી વાર તો ચંદ્રિકાબેન ટ્રેનમાં દીકરી સામે ઊભા રહીને રડતા રહેતા, પણ તેમની દીકરીનું પથ્થર દિલ તસુબાર પણ નહોતું પીગળતું. દીકરી પોતાની નજર સામે જ દૂર થઈ રહી હતી, પરંતુ ચંદ્રિકાબેન
ચંદ્રિકાબેન તેને પાછી લાવવા માટે જાણે કશું જ ન કરી શકે તેમ નહોતા. આમને આમ સમય વીતતો રહ્યો અને આ દરમિયાન ચંદ્રિકાબેન આવી પણ ખબર પડી હતી કે તેમનો પતિ અમેરિકા પાછો આવી ગયો છે, પરંતુ તે તેમનાથી છુપાઈને રહેતો હતો. પતિએ કરેલા વિશ્વાસઘાત બાદ ચંદ્રિકાબેનને આમે તેની સાથે સંબંધ રાખવામાં કોઈ રસ નહોતો, પરંતુ દીકરીનું વર્તન તેમને હતાશાની ગરતામાં ધકેલી રહ્યો હતો. પોતાના અનેક પ્રયાસો બાદ પણ અવની એકની બે ના છતાં ચંદ્રિકાબેન પણ હવે થાક્યા હતા. તે નાની મોટી જોબ કરીને અમેરિકામાં એક દિવસ જાણે ગણીને કાઢી રહ્યા હતા. ઇન્ડિયામાં પોતાનું કોઈ રહ્યું જ ના હોવાના કારણે તેઓ જ્યાં પાછા જઈ શકે તેમ પણ નહોતા. અવનીને ભૂલવા માટે ચંદ્રિકાબેન ઘણા પ્રયાસ કર્યા હતા, પરંતુ જે દીકરીને પોતાના જીવથી પણ વધુ ચાહીને નાની મોટી કરી હતી તેને ભૂલ્યું ચંદ્રિકાબેન માટે આ જીવનમાં જાણે અશક્ય હતું. 2009માં તેમને દીકરીને શોધ પણ કાઢી હતી, પરંતુ પોતે તે નજીક સીધવામાં નહોતા જઈ શક્યા. હારી થાકીને ચંદ્રિકાબેને દીકરી સાથે વાત કરવાના પ્રયાસ બંધ કર્યા. ત્યારબાદ તે ક્યાં છે, કઈ સ્થિતિમાં છે તેની કોઈ જાણકારી પણ તેમને નહોતી. જોકે 2013 શિકાગોમાં પોતાના ઘરની નજીકના એક ટ્રાફિક સિગ્નલ પર તેમને પોતાની દીકરી જોવી જ એક યુવતી દેખાઈ હતી. ત્યારે તેની ઉંમર 25 થી 27 વર્ષ જેટલી થઈ ગઈ હતી. ચંદ્રિકાબેન તરત જ તેને ઓળખી ગયા હતા અને કદાચ તેમને જોઈને તેમની અવની પણ ત્યાંથી ફટાફટ ચાલીને એક જવા લાગી હતી. અવનીને તે વખતે એક મોલમાં જતી રહી હતી અને તેની પાછળ ચંદ્રિકાબેન તે મોલમાં ઘૂસ્યા ત્યાં સુધીમાં તો તે ગાયબ થઈ ગઈ હતી. જોકે થોડી મિનિટો પછી જ્યારે ચંદ્રિકાબેને અવનીને જોઈ ત્યારે તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. અવની જ્યારે એકલી નહોતી, તેની સાથે તેની ઉંમરનો કોઈ યુવક પણ હતો. તે બ્લેક અમેરિકન હતો. ચંદ્રિકાબેન તેની પાસે જઈને વાત કરવાની કોશિશ કરી તો પેલાએ તેમને વોર્નિંગ આપી દીધી હતી કે અવનીની નજીક આવવાની પણ કોશિશ ના કરશો. એટલું જ નહીં, તેના તરત જ પોલીસને ફોન કરી દેતા ચંદ્રિકાબેનને તે વખતે એથી નીકળી જવું પડ્યું હતું. ચંદ્રિકાબેને છેલ્લે 2013માં જ પોતાની દીકરીને જોઈ હતી. ત્યારથી લઈને આજ સુધી તે ક્યાં છે, શું કરે છે, કોની સાથે રહે છે એની કશી જ માહિતી ચંદ્રિકાબેન પાસે નહોતી. અમેરિકામાં રહેવું મુશ્કેલ બની જતા હારી થાકીને ચંદ્રિકાબેન 2022માં ઇન્ડિયા પાછા આવી ગયા છે, પરંતુ આજની તારીખે પણ તેમને પોતાની દીકરીની ચિંતા થઈ રહી છે. વર્ષો સુધી અમેરિકામાં મહેનત કરનારા ચંદ્રિકાબેન આજે વડોદરામાં એક ભાડાના મકાનમાં રહે છે. તેમનો પતિ પણ વડોદરામાં જ છે, પરંતુ બંનેને એકબીજાની સામે જોવાના પણ સંબંધ નથી. અમેરિકન સિટીઝન હોવાના કારણે ચંદ્રિકાબેનને દર મહિને પેન્શન મળે છે અને તેનાથી તેમનો ગુજારો થાય છે, પરંતુ 72 વર્ષની વયે તે એકલા રહેવા માટે મજબૂર છે. 30 વર્ષ સુધી અમેરિકામાં રહ્યા હોવાના કારણે તેમનો ઇન્ડિયામાં રહેતા સગા સંબંધી સાથેનો સંપર્ક પણ કપાઈ ગયો છે. મોટાભાગના સંબંધી સ્વર્ગે સિદ્ધાવ્યા છે અને તેમના સંતાનો ચંદ્રિકાબેનને ઓળખતા પણ નથી. જોકે ચંદ્રિકાબેનને સૌથી વધુ દુઃખ એ વાતનું છે કે જેના માટે તેમણે પોતાની આખી જિંદગી ખપાવી દીધી તે દીકરી જ આજે તેમનાથી દૂર રહે છે. ભગવાને જો કદાચ અવનીને લઈ લીધી હોત તો ચંદ્રિકાબેનને પોતાના નસીબને દોષ દઈને વન મનાવી પણ લીધું હોત, પરંતુ દીકરીના જીવતે જીવ તેને યાદ કરીને દિવસ રાત આંસુ સારથી માનું દર્દ વર્ણવવા માટે શબ્દો પણ ઓછા પડે તેમ છે.